પ્રસાદ ભાવના. ભગવાને આરોગેલી સામગ્રી પ્રસાદ રૂપ ગણી એનો ઉપભોગ આનંદપૂર્વક કરવો જોઈએ. પ્રસાદની ચીજો કડવી, ખારી, તીખી, મોળી કે ગળી છે એવી ટીકા કે ચર્ચા શોભાસ્પદ નથી. જે વસ્તુ ભગવાને આરોગેલી હોય તે જ બસ છે. મારા પ્રભુએ જે વસ્તુઓ આરોગી તે વસ્તુઓને પ્રસાદી તરીકે લેવાનું મને સદભાગ્ય પ્રાપ્ત થયું. એ જ ભગવાનની મારી ઉપર મોટી કૃપા છે. ભગવાને વાપરેલા વસ્ત્રો વાઘા કિંમતી હોય કે ન હોય તો પણ દરેકની કિંમત અનેક ગણી વધી જાય છે, કેમ કે એ વસ્તુને પ્રભુનો સ્પર્શ થયો છે અને તેથી જ એ મહામૂલી બની છે. કિંમતની દ્રષ્ટિ રાખીને એકને હલકી ગણવી અને બીજીને કિંમતી ગણવી એ સાચા ભક્તોને છાજતું નથી. કેવળ અનીતિ અને પાપથી મેળવેલ ધન અસદ માર્ગે વપરાય છે અને તે આખરે રડાવે છે.